તો સ્વાગત છે મિસ્ટર ડીએસ વ્લોગર યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે જવાનું હતું આપણે ઓગળની થળીએ। તો હું અને જંબુજી બધા જઈ રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો। તો આ તો આપણે ગાડી, તો આ પેટ્રોલ પંપ। તો મિત્રો અમારા જંબુજી શું કહેવા માંગશે તમે? તો મિત્રો અમે જઈ રહ્યા છે બંધારણમાં। હા, તમે બંધારણ એ તાલુકો ઓગળ થળી। હા તો મિત્રો જોડાવજો। હા, બધા જઈને આપણે બંધારણ કરવાનું છે સમાજને। તો મિત્રો આપણે માનનીય શ્રી જ્ઞાનીબેન ઠાકોર, સરોજભાઈ ઠાકોર, અલ્પેશભાઈ ઠાકોર તથા વિક્રમ ઠાકોર કલાકાર પધારી રહ્યા છે। તમે આવા વિનંતી। જય માતાજી, જય રામાતાણી। તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઓગળની થળીએ। હમણાં બુધોભાઈ, લીલચંદભાઈ, શંભુજીની બધાય। તો તમે જો અમારી આખી પૂરી ટીમ જઈ રહી છે। તો આ બાજુ કેનાલ તમે જોઈ શકો છો। તો અમારા બે શબ્દ બુધોભાઈ ક્યાં છે? ના ભાઈ આપણે નથી। તો મિત્રો બુધોભાઈ કે મને કઈ આવડતું નહીં। તો મિત્રો શરમાય છે કે લાંબુ આવડતું નહીં। તો મિત્રો બને એટલા વિડીયોને લાઈક કરજો। તો તમે જોઈ શકો છો। તો ચાલો મિત્રો તમને બતાવું આગળ ઓગળની થળીએ જઈને। જય માતાજી, જય રામાતાણી। તો જય ઓગણનાથ, આપણે પહોંચી ગયા છે ઓગળની થળીએ। તો તમે જોઈ શકો છો આ બાજુ ખૂબ ટ્રાફિક છે મિત્રો, જોરદાર। તો મિત્રો ઓગળની થળી ખૂબ ટ્રાફિક છે, સાધન મેળવાની જગ્યા પણ નહીં, તમે જોઈ શકો છો। તો ચાલો મિત્રો તમને આગળના બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તમને હું બતાવું આગળ બાપજીના દર્શન કરવાના। જય ઓગળ બાપજી, જય રામાધણી, જય માતાજી। તો મિત્રો આપણે પહોંચી ગયા છે ભાઈ બધા ડાયરેક્ટ ઓગળ આવી ગયા છે। તો મિત્રો તમે જોઈ શકો છો। તો આપણે ઠાકોર સમાજનું બંધારણ કરવાનું છે એટલે જોરદાર આયોજન કરવું। તો તમે જુઓ મિત્રો પબ્લિક પણ ખૂબ જ છે। તો બે શબ્દ મારા દર્શન થઈ ગયા છે। બંધારણમાં મારી ચેનલ વિશે શું કહે છે? હા, સપોર્ટ કરો ને લાઈક કરો। હા સારું છે। જય ઓગળ બાપજી। પબ્લિક મિત્રો તમે જુઓ પબ્લિક દુનિયાની છે આ બાજુ। તો ચાલો મિત્રો આગળના બ્લોગમાં બનીએ। માનન શ્રી જ્ઞાનીબેન આપણે વધારે રહ્યા છે, તમે જોઈ શકો છો। તો જો જ્ઞાનીબેન આવી રહ્યા છે, તમે મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો ટ્રાફિક છે ખબર ખતરનાક આપણા ઠાકોર સમાજનો। ખબર નહીં પડતી એ ટ્રાફિક છે, ઉક્કા ગાઢે ઠાકોર સમાજની અંદર। ખરેખર ઇતિહાસ રચાશે આ 2026ની અંદર ઓગળની થળી બાપજીએ। મિત્રો તમે જોઈ શકો છો પબ્લિક પણ જોરદાર છે। તો આ છે આપણો વડલો, તમે જોઈ શકો છો। ચાલો મિત્રો બને રહેજો, આગળના બ્લોગમાં બતાવો। તો મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરે। આ છે ઓગળ બાપજીનું ગેટ, તમે જોઈ શકો છો। અને આ છે પંખી ઘર। મિત્રો બન્યા રહેજો। તો ચાલો મિત્રો તમારે દર્શન કરાવો। ચાલો આ બાજુ। તો આપણે પહોંચી ગયા છે ઓગળ બાપજીના મંદિરે। તો તમે જોઈ શકો છો આ છે આપણું ઓગળ બાપજીનું મંદિર। તો હમણાં ઢોલ પણ વાગી રહ્યા છે। ગાડી અને આપણે છે ઓગળ બાપજીની થળી એમનું મંદિર। તો ચાલો હું તમને દર્શન કરાવું મેળા આવે તો વ્લોગની અંદર બન્યા રહેજો। આથી આપણે ઓગળ બાપુની ગાદી તમે જોઈ શકો છો વ્લોગની અંદર મિત્રો। તમને દર્શન કરાયા, તમે જુઓ મિત્રો। ચાલો હું તમને આગળ ઓગળ બાપજીના દર્શન કરાવું, વ્લોગની અંદર બન્યા રહેજો। જય માતાજી, જય રામાધણી।